नमस्कार दोस्तों, मैं हूं हार्दिक भारती और मेरे चैनल का नाम भी हार्दिक भारती। अगर वीडियो अच्छा लगे लाइक करिए, कमेंट करिए, शेयर करिए और इस यूट्यूब में मेरा इंस्टाग्राम चैनल है, वहां आप सब्सक्राइब भी कर सकते हैं। दोस्तों, आज एक बहुत गंभीर विषय पे चर्चा करनी है। आप अगर गुजरात से बाहर है तो शायद आपको पता नहीं होगा कि हमारे गुजरात में एक संप्रदाय है, स्वामीनारायण संप्रदाय। मैं उनमें सब की बात नहीं कर रहा हूं, मैं उनके सब की बात नहीं कर रहा हूं, पर बहुत सारे लोग उसके स्वामी ये साबित करने पे तुले हैं कि वो जिनकी पूजा करते हैं स्वामीनारायण भगवान, जिनके नाम में ही स्वामी नारायण है, जो हमारे भगवान विष्णु का नाम है, वो सर्वोपरि है, सभी भगवान से ऊपर, ब्रह्मा विष्णु महेश से ऊपर है। और ब्रह्मा विष्णु महेश हनुमान जी, मतलब कोई भगवान बाकी नहीं छोड़े हैं, वो सब उनकी पूजा करते हैं, ये बताने की कोशिश की गई थी और बार बार ये वीडियो सामने आ रहे हैं, इसलिए उसका विरोध अब करना पड़ रहा है। तो आगे का वीडियो अब गुजराती में होगा, क्योंकि गुजरात में खास चलता है, दूसरे राज्य में उतना नहीं है। तो आगे का वीडियो खास गुजरातियों के लिए। जय स्वामीनारायण बधाईने। મને જય સ્વામિનારાયણ બોલવામાં કોઈ વાંધો નથી, જેમ કે જય સ્વામિનારાયણ બોલવામાં ખુદ નારાયણનું નામ આવે છે, જે ભગવાન વિષ્ણુનું નામ છે, તો મને એ બોલવામાં કંઈ વાંધો નથી। મને આ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી। મારા કેટલાય સગા, હજારો સગામાં જેટલા સગા છે કેટલાય પટેલ સમાજમાં આપણને ખબર જ છે કે સૌથી વધુ પટેલ સમાજમાં જેના પૂજનારા છે, તો મને એ શબ્દ સાથે કોઈ વાંધો નથી, એ પંથ સાથે કોઈ વાંધો નથી। પણ જે લોકો એ કોશિશ કરી રહ્યા છે કે બધા જ ભગવાન નાના છે, બ્રહ્મા વિષ્ણુ નાના છે એમનાથી, હનુમાનજી નાના છે, मतलब ટોટલ બધાને જે સ્વામિનારાયણ ભગવાનના સેવક બતાવવાની કોશિશ કરે છે, મને એમના સાથે વાંધો છે। તમે એને સર્વોપરી માનો તો માનો, અમને કોઈ વાંધો નથી। ઘણાય સંત છે, ઘણાય સંપ્રદાય છે, ઘણાય પંથ છે જે એ રીતે માને જ છે અને કોઈ પૂજતા હોય, જેમ કે ગુરુ હોય, કોઈ ગુરુ બનાવ્યો હોય તો ગુરુથી એ માન કોઈ નથી માનતા, એ માને એની સ્વાભાવિક વસ્તુ, એને અલગ વસ્તુ છે, એ માને, ભલે માનતા, આપણે શું વાંધો, ભલે માને, એને માનવું જ માને, આપણે શું વાંધો છે। પણ તમે અમારા ભગવાનને નાના બતાવીને તમે એમને મોટા કરવા માંગો છો, તો હા, અમને વાંધો છે, ત્યાં વાંધો છે અમને। એક વાર નહીં, વારંવાર નવા નવા વિડીયો બહાર આવી રહ્યા છે। અત્યારે હવે કેમ બહાર આવી રહ્યું છે? કેમ કે અત્યાર સુધી ડિજિટલ એટલો જમાનો નહોતો અને આ વસ્તુ બધી એમનામ ચાલતી હતી, પણ હવે નાનામાં નાની વસ્તુ પકડાઈ રહી છે। વારંવાર ચોપડીઓમાં આવું આવે છે, ક્યાંક મૂર્તિઓ આવી બનાવેલી આવે છે। અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સનાતનને માનનારો માણસ છે તો એ સમજ છે કે આપણા સનાતનના જ છે આ લોકો। પણ જ્યારે આવું સામે આવી રહ્યું છે ત્યારે પણ જો તમે એક સનાતની તરીકે તમે જન્મ્યા હોય અને તમારી સામે આવું થઈ રહ્યું છે અને તમે પંથને માનો છો, એ સંપ્રદાયને માનો છો, અને તોય તમે બોલવાને બદલે એનો બચાવ કરો છો, તો ખરેખર આનાથી દયનીય સ્થિતિ તમારી બીજી ના હોઈ શકે, એવું મારું માનવું છે। મને એ સંપ્રદાયને માનનારા એ લોકો જે ભગવાનને પણ માને છે એમનાથી કોઈ જ વાંધો નથી, કોઈ જ વાંધો નહીં જરા કંઈ, કે જય સ્વામિનારાયણ બોલવામાં મને કોઈ જ વાંધો નથી, કેમ કે એમાં ભગવાન ખુદ નારાયણનું નામ આવે છે, એનો મને જરાય વાંધો નથી। પણ જ્યાં તમે અમારા ભગવાનને, હું અમારા લખું બોલું છું, સાંભળજો, હું ક્લિયર શબ્દ સમજજો, હું અમારા ભગવાન કહું છું, કેમ કે તમે નથી માનતા એમને ભગવાન અને તમે બીજાને સર્વોપરી માનવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, એટલે હું કહું છું કે તમે અમારા ભગવાનને નાના બનાવવાની કોશિશ કરશો ને તો અહીંયા વાંધો છે, અમને 100% વાંધો છે અને વાંધો હોવો જોઈએ। કોઈ વ્યક્તિ એમ કહે કે મારા પિતા એ બહુ દુનિયાના સૌથી મહાન પિતા, તો તું માનતો હોય તો માન ભાઈ, અમને કઈ વાંધો નહીં, તું તારા પિતાને મહાન માનતો હોય તો માન। ઓલું નથી આપણે ફેસબુકમાં ચાલતું હોય તું વર્લ્ડ બેસ્ટ ફાધર, વર્લ્ડ બેસ્ટ વાઇફ ને એવું બધું ચાલતું હોય છે, તો એના કોઈ સર્ટી નથી આવતા, એ તું માનતો હોય તો માન, અમને શું વાંધો ભાઈ, તારું છે માન। પણ તમે એમ સાબિત કરવા મથો કે આખા ગામના બાપ કરતા મારા બાપ મોટો, તકલીફ અહીંયા છે, તકલીફ અહીંયા જ છે અને વિરોધ થાય જ, કેમ કે બીજો પાડોશી તરત કે તને કોને કીધું કે મારા બાપ કરતા તારા બાપ મહાન છે? સ્વાભાવિક વસ્તુ એ છે કે તમે માનતા હોય તો માનો, અમને કોઈ જ વાંધો નથી ભાઈ, તમે અંદરો અંદર રમો, અમને કઈ વાંધો નથી, બંધ દરવાજે તમે જેમ રમો એમ રમો। પણ તમે બીજાને નાના સાબિત કરીને પોતે મોટા થવાની કોશિશ કરો ને, અહીંયા તકલીફ છે અને તકલીફ થશે, આજ નહીં તો કાલ થશે।
તમે વિચારો કે કોઈ બી ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બનતું હોય છે, કોઈ બી ગામમાં, તો શું ગામવાળાને ખબર હશે કે ભવિષ્યમાં આવું થવાનું છે કે અમારો છોકરો એ મંદિરે જઈને પછી કાલ ઉઠીને મારી 25 પેઢીથી હું જી રામને પૂજતો આવ્યો, જી મહાદેવને પૂજતો આવ્યો, જી કૃષ્ણને પૂજતો આવ્યો, અને મારો છોકરો કાલ આ સંપ્રદાયમાં જઈને એમ કહે છે કે એ બધા નાના હે ને અમારા સ્વામી મોટા હે, તો કોઈ બી માણસ મોકલશે એ સંપ્રદાયમાં? તમે આ શબ્દ વિચારજો કે ભવિષ્યમાં કેટલું કાઠું પડવાનું છે. જ્યારે સામાન્ય માણસને આ વસ્તુની ખબર પડશે, ગામડાના ભોળા માણસને ખબર પડશે કે આ મંદિર બની રહ્યું છે, આ મંદિર કાલ ઉઠીને અમારા જ મહાદેવના નાના સાબિત કરશે. તમે એક વસ્તુને સમજો કે તમે આ કેટલું મોટું થઈ શકે વિચારો ખાલી ફક્ત કે કોઈ બી ગામડાના માણસને જો એ ખબર હોય કે આ મંદિર જે બની રહ્યું છે મારા ગામમાં, એ મંદિર કાલ એમાં રહેનારા સંતો કે સાધુઓ ગમે એવું સાબિત કરવા મત છે કે જે અમે 25 પેઢીથી મહાદેવને પૂજતા આવીએ છીએ, કૃષ્ણને પૂજતા આવીએ છીએ, અમે નારાયણને પૂજતા આવીએ છીએ, એના બદલે કાલ આ લોકો સાબિત કરવા મત છે કે એ બધા નાના છે અને અમારા પ્રભુ મોટા છે. તો શું અંદર અંદર ઘર્ષણ નહીં થાય? એ અંદર ઘર્ષણ થાય છે કે નહીં? કોઈ બી માણસ ત્યાં પછી પોતાના છોકરાને જવા દેતા વિચારશે ને કે કાલે ઉઠે આ છોકરું મારું જ છોકરું કાલ મને શીખડાવશે કે તારા મહાદેવ નાના અમારા મોટા. જ્યાં સુધી તમે તમારી લીટી ખેંચી રાખો તો કઈ તકલીફ જ નથી, પણ તમારે અમારી લીટી ભૂસીને તમારી લાંબી કરવી છે ને, તકલીફ અહીંયા છે. તકલીફ અહીંયા છે ને, તકલીફ દરેક સનાતનને હોવી જોઈએ. કેમ કે અત્યાર સુધી આપણે વિચારતા હતા કે આપણને વિધર્મીઓથી તકલીફ છે, કે આપણને વિધર્મીઓથી ખતરો છે, પણ આ તો ખબર પડી રહી છે કે ઘરમાં જ ઉધેલ લાગી જાય, ઘરમાં ઉધેલ લાગી જાય, બધું ખોખલું કરી નાખે. મતલબ તકલીફ ઈ છે કે આ તો જેને આપણે આપણા સમજતા હતા એ જ આપણો ધર્મ, આપણે ધર્મથી મોટો થવાની વાત કરી રહ્યા છે. એ બહુ આ ગંભીર વસ્તુ છે કે જેને દરેક વસ્તુ સનાતનથી લીધેલી છે, દરેક વસ્તુ, ટોટલ વસ્તુ તમે કોપી જ કરેલી છે ભાઈ. એ સ્વાભાવિક છે, દેખાઈ જ આવે છે. અરે તમારું નામ ખુદ નારાયણ તમે લીધેલું છે. હવે એક વિડીયો કાલે પરમદી મેં જોયો કે જેમાં એ સંત, મને સંત કહેતા હવે ખચકાટ થાય, પણ આપણે કહી દઈએ ચાલો, કે એ વ્યક્તિ એવું સાબિત કરવા મથે છે કે ગીતાના શ્લોકમાં નારાયણનું અક્ષરનું નામ છે, શ્રી હરિનું નામ છે, તો એ પ્રમાણે આપણા સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. અલા ભાઈ, જેદી તમારા સ્વામિનારાયણ ભગવાન, મને એને વાંધો નહીં તમે ભગવાન કહો, હું ભગવાન હોય ચાલો માની લેવું, ચાલો ભગવાન હશે ભાઈ, પણ મને એનાથી વાંધો નથી. પણ એ પેદા થયા ને એની પહેલાનો નારાયણ શબ્દ હે, એના પછી નારાયણ શબ્દ નથી આવ્યો, એની પહેલાનો નારાયણ શબ્દ છે. તો તમે એ નારાયણ શબ્દની કોપી તમે કરી છે, તમારા આયા પછી નારાયણ શબ્દ નથી આવ્યો, નારાયણ શબ્દ પહેલાથી હતો, અને તમે એ નારાયણ શબ્દ લીધો છે. એટલે જે એમાં નારાયણ લખેલું છે ને ગીતામાં, એ આ તમારા નારાયણ નથી. એ વસ્તુની તમને બધાને ખબર હોવી પડે, અને આ વસ્તુ સામાન્ય માણસને ખબર જ હોય તોય તમે એવું સાબિત કરવા મથો છો કે ગીતામાં આ નારાયણ લખેલું છે. અરે ભાઈ, અત્યારે તો લાખો લોકો હશે જેના બાપાનું નામ મહાદેવ હશે, મહાદેવભાઈ હશે, તો કાલ ઉઠીને એમ કે જો ગીતામાં મારા બાપાનું નામ છે, એ મહાદેવા પોતે એમ કે હાલે? એમ નો હાલે ભાઈ. એટલે તમે આ વસ્તુ કરી રહ્યા, હાવ ખોટી કરી રહ્યા છો. હવે હાવ કે મતલબ તમે નામ લીધું છે, તમે ઈ નારાયણનું નામ તમે લીધું છે, તમારા આયા પછી નારાયણ નામ નથી આવ્યું. એ વસ્તુ સમજી લ્યો. એટલે હું તમને વારંવાર કહું છું કે મને ઈ વસ્તુ સાથે, ઈ પંથ સાથે વાંધો નથી, જરા કઈ નથી. મારા મોટા ભાગના સગા ઈ પંથમાં માને છે, અને હું એમની ઇજ્જત કરું જ છું. જય સ્વામિનારાયણ મળે તો આપણે જય સ્વામિનારાયણ કહેવા મને જરાય વાંધો નથી. આપણે કેવી છીએ, હોંશે હોંશે કેવી છીએ, જેમ કે નારાયણનું નામ આવે છે એમાં. પણ તમે ઈ સાબિત, જે લોકો સાબિત કરવા મથે છે કે અમારા સ્વામિનારાયણ કરતા મહાદેવ નાના, હનુમાનજી નાના, બ્રહ્મા વિષ્ણુ મહેશ નાના, ત્યારે તકલીફ થાય છે. તમે તમારી લીટી લાંબી કરવામાં અમારી ભૂસવા માંગો છો ને લીટી, અહીંયા તકલીફ થાય છે. હવે તમને થોડાક આવા ઉદાહરણ આપું આ વિડીયોના. એક હમણાં બીજો એક વિડીયો જોયો હતો કે એ માણસ હયાત છે. સાંભળજો આ વસ્તુ, સમજો કે એ વસ્તુ માણસ હયાત છે. કોઈક માણસનું એક ઉદાહરણ નામ દીધું, કેમ કે એ માણસને સ્વામીજી સપનામાં આવ્યા અને કે જાઓ કે દરવાજો ખોલો, બહાર કોઈક આવ્યું છે. બહાર એને દરવાજો ખોલ્યો તો કે સામે મહાદેવ ઉભેલા,
ગળામાં હારવીટેલો, હાથમાં ડમરું, લાંબી જટા. અને પછી એને દરવાજો ખોલ્યો, કૌશિક કેવું નામ હતું એનું, એને કીધું કે આવો અંદર તમને સ્વામીના દર્શન કરાવું. મહાદેવને સ્વામીના દર્શન કરાવશે આ. વિચારો તમે કે આવો તમે મહાદેવના દર્શન સ્વામીના દર્શન કરી લો. તો મહાદેવે કીધું કે તું સ્વામીજીના દર્શન કરસ, તું નહીં, તમે સ્વામીજીના દર્શન કરો છો, મેં તમારા દર્શન કરી લીધા, હું ધન્ય થઈ ગયો. બોલો, મહાદેવજી ઈ હયાત માણસ, હજુ ઈ જીવે છે, જવાનીઓ છોકરો, કે તમે સ્વામીજીની પૂજા કરો છો, તમારા દર્શન કર્યા હું ધન્ય થઈ ગયો. બોલો, સ્વામીજી મહાદેવનું દર્શન કરીને હયાત થઈને દર્શન થઈ ગયા. મહાદેવ મતલબ યાર તમે શું સાબિત કરવા માંગો છો આ વસ્તુ? અમે જલારામ બાપાનું આવ્યું, હું નથી કહેતો કે એ નહીં મળ્યા હોય, મળ્યા હશે 100%. કોઈ બી સંત અત્યારે હાલ સમજો કે હયાતમાં કે અલગ અલગ પંથના અલગ અલગ સંતો હોય જ છે, એ એકબીજાને મળતા જ હોય, બરોબર છે. હવે કોઈ સંત આવી રીતે સારું કામ કરતું હોય તો ભવિષ્યમાં બીજો પંથવાળો એમ કહે છે કે અમારા સ્વામીને એ મળ્યા હતા એટલે એમનું હાલે છે. હવે મને હું જાણે મોદી સાહેબ નતો રોકતો ને, આ એક રમૂજ જેવી કહાની છે. હું તમને કહી દઉં કે હું મોદી સાહેબને ઓળખતો નતો, 8મું ભણતો ત્યારે. તો અમને હોસ્ટેલમાંથી લઈ ગયા હતા કડી, મોદી સાહેબ આવ્યા ત્યારે. તો મને મોદી સાહેબને પીરસવાનો મોકો મળ્યો હતો. હવે ત્યારે હું મોદી સાહેબને ઓળખતો નતો કે આ નરેન્દ્ર મોદી કોણ છે, મને ખાલી કીધું હું જઈને આપી આવ્યો ખાવાનું. તો હવે મારે એમ કહેવાય કે મોદી સાહેબનું મારા કારણે હાલે છે? કોઈ ગાંડો ન ગણે મને? એટલે મોદી સાહેબ મને મળ્યા હતા એ મને ખબર, પણ મોદીને ઓળખતો નતો ત્યારે. તો એટલે મારે એમ ન કહેવાય કે મોદી સાહેબનું મારા કારણે હાલે. અને આ લોકો એવું સાબિત કરી મથી રહ્યા છે કે જલારામ બાપાનું સત્કર્મ આમના કારણે હાલે. અરે ભાઈ, 200 વર્ષ થયા પૂરા, 1 રૂપિયો આજ સુધી કોઈ લીધો નથી. અહીંયા દાનમાં 1 રૂપિયો નથી લેતા, તો એમનું હાલી રહ્યું હોય. તો જલારામ બાપાને જો એટલું બધું આપી શકતા હોય તો તમને કેમ ન આપ્યું? સવાલ બને કે ન બને? કે જલારામ બાપાને એવું આપતા હોય કે અખંડ તમારો આ હાલે રાખે, તો તમને ખાલી પ્રસાદીનું આપી શકે કે નહીં મફતમાં? એ કેમ ન આપ્યું? મારે આ સવાલ કરવો પડે છે કે તમે અમારા સંતોને નાના સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છો વારંવાર, એટલે આ સવાલ કરવો પડે છે. બાકી મેં આ સંપ્રદાય વિશે ક્યારેય વિરોધ ઉઠાવ્યો નથી, મારે ઉઠાવવો નથી. પણ જે લોકો, હું ફરી કહું છું કે જે લોકો ભગવાનને નાના સાબિત કરવાની કોશિશ કરે છે એમના માટે જ છે આ વિડીયો. આ કોઈ બધાય માટે નથી. જે ભગવાનની પૂજા કરે છે, સનાતન સંપ્રદાયને માનનારા, એ મારા માટે સારા જ છે. અને એમને સામે મળે તો જય સ્વામિનારાયણ કહેવામાં મને કોઈ તકલીફ નથી. હવે મારે એક જિંદગીનો રિયલ કિસ્સો કહું કે જ્યાં મને ખટકું હતું આ વસ્તુ, જય સ્વામિનારાયણ નામ ખટકું હતું. હા, મને ખટકું હતું. એક સ્વજનની સ્મશાન યાત્રા જતી હતી, મારા બહુ નજીક થાય. હવે એમના જે પિયર પક્ષવાળા હતા ને એ સ્વામિનારાયણને માને. હવે સ્મશાન યાત્રામાં અમે આગળ બધા જઈ, હું પહેલી વાર જ, એ વખતે હું જિંદગીમાં પહેલી વાર જ સ્મશાન યાત્રામાં જીયેલો. પણ મને એ ખબર કે રામ બોલો ભાઈ રામ બોલાય, અને બધા આગળ બોલે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, અને પાછળ બોલે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે મને આ વસ્તુ અલગ લાગી. મેં કોકને પૂછ્યું, કરે ભાઈ આ બધા આવું છે બોલે છે, આપણે તો રામ બોલો ભાઈ રામ ન બોલે, તે કે સ્વામિનારાયણને માને. અરે યાર, આ વસ્તુ કેટલું યોગ્ય? એમ તમે સ્વામિનારાયણને માનો, સાચી વાત, પણ એ રામથી મોટા થઈ ગયા. અને આવા ટાઈમે તમે રામનું નામ ન લઈ શકો. જેને આવા કિસ્સા થયા હોય ને એ લખજો આ કોમેન્ટમાં, અને આવા કિસ્સા લોકોને કહેજો. આ ચેતવા જેવી વસ્તુ છે. તાણે મને એ નામ ખટકું હતું કે યાર તમે રામનું નામ ના લઈ શકો, આવા ટાઈમે નામ ન લઈ શકો. પછી હમણાં એક આવ્યું વિડીયો, તે આ વિડીયો હમણાં હવે બધા બહુ વાયરલ થઈ ગયા છે, કેમ કે ડિજિટલ જમાનો છે, તરત વાયરલ થઈ જાય. કે કાળ ભૈરવને સ્વામીજીએ કંઠી બંધાઈ હતી. યાર સત્સંગી હતા કાળ ભૈરવ, શું કહેવું આમના વિશે. હનુમાનજી, હમણાં કાલે જ એક વિડીયો જોયો, નામ દીધા કે અહીંયા કે હનુમાનજીની સ્થાપના એમને કરી, અહીંયા હનુમાનજી ઓલા કણ, હનુમાનજી ઓલા કણ, કે બધાએ હનુમાનજીની સ્થાપના એમને કરી. તો યાર તમને એક નાનકડી વાત સમજાવું કે કાશ્મીરથી કન્યાકુમારી હોય, બંગાળ હોય, બિહાર હોય, ઓડિશા હોય, કે બિહાર હોય, બિહારના જંગલ હોય, કે એવા અરણ્ય જંગલ હોય જ્યાં પ્રકાશ પણ ન પહોંચતો હોય, ત્યાં તમને એક નાનકડી દેરીમાં એક નાનકડો દીવો કરનાર, ભલે જંગલી પ્રજાતિ હશે ને, જંગલમાં રહેતી, એ ઈષ્ટદેવને પૂજે છે. તમને દુનિયાના ખૂણે ખૂણે જે ગામડામાં વાહન નહીં પહોંચતું હોય ને,
જ્યાં હજુ લાઇટ નહીં પહોંચી હોય ને અહીંયા આગળ મહાદેવનું મંદિર મળી જાય છે, અહીંયા આગળ તમને હનુમાનજીનું મંદિર મળી જશે. અહીંયા હનુમાનજીનું કોઈ ભવ્ય મંદિર નહીં હોય કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલું, પણ નાનકડો ગોખલો હોય છે ને એમાં નાનકડો ફોટો હોય ને ફોટો નહીં હોય ને ખાલી એક દીવો હોય છે, અને અહીંયા એમની આસ્થા છે કે અહીંયા મારો ભગવાન છે, અહીંયા મારો મહાદેવ છે, અહીંયા મારા હનુમાનજી છે. તો જે દિવસે તમારા સ્વામીજી જન્માન હતા ને એ પહેલાના હનુમાનજી છે, પૂજાય છે, અને દુનિયાના ખૂણે ખૂણે પૂજાય છે, ભારત દેશના ખૂણે ખૂણે પૂજાય છે. આજે પણ દુનિયામાં કેટલી જગ્યાએ ભગવાનના અવશેષ મળે છે, શિવલિંગ તો કેટલી જગ્યાએ મળ્યા છે. તમારું કેમ ગુજરાતની બહાર નથી નીકળતું? વિચારો ને, બીજા રાજ્યમાં કેમ આટલો જે સંપ્રદાય અહીંયા ચાલે છે, બીજા રાજ્યમાં કેમ આવો નથી હાલતો? આ સવાલ થવો પડે. તમે સંપ્રદાય માનતા હોય ને તમારે આ થવો પડે કે બીજા રાજ્યમાં કેમ નહીં હાલતું. હજુ તો તમે વિચારો કે બીજા રાજ્યવાળાને ખબર નથી કે આવું ચાલે. બીજા રાજ્યોમાં આવું થાય ને તો એ લોકો તરત જ આક્રમક થઈ જાય, આપણે નથી થતા, એટલે એ હારામાં હારી વાત છે. પણ જો આમ નામ ચાલશે તો ભવિષ્યમાં ઘર્ષણ ઉભા થવાના જ છે. હું તમને એટલે વારે વારે કહું છું કે મારા સગા છે કેટલાય છે, આ કદાચ એમને કોઈનું ખોટું લાગશે, અને ખોટું લાગે મને કોઈ વાંધો નથી. બંધ બેસતી કોઈ પાઘડી પહેરવી હોય તો મને વાંધો નથી. પણ જો તમે ભગવાનને નાના નથી માનતા, તમે હજુ ભગવાનને માળિયા નથી ચડાયા આ સંપ્રદાયને કારણે, તો મને તમારી યાર કોઈ વાંધો નથી. પણ ભગવાનને માળિયા ચડાવીને તમે એવું સાબિત કરવા મથો કે અમારા ભગવાન જ સર્વોપરી, તો હા મને વાંધો છે, અને વાંધો હોવો જોઈએ. જો તમે સનાતની હોય અને તમારી નજર સામે થતું હોય તમને વાંધો હોવો જોઈએ. કે પૈસાના જોરે કદાચ કેસ બેસ કરીને આપણે આ થયું હતું આપણે મંદિરનું, હનુમાનજીના મંદિરનું નામ પછી યાદ નહીં આવે, તો અહીંયા એ વખતે ત્યારે કેટલાયના કેસ ઉપર કેટલા ઉપર કેસ ઠોકી દીધા હતા. એટલે તમે પૈસાના જોડે દબાવવા દેવાનું વિચારતા હોય તો ભવિષ્યમાં આજ નહીં તો કાલ આ વસ્તુ સામે આવવાની છે, આવવાની છે ને આવવાની જ છે. એમાં કોઈ રોકી નથી શકવાનું, અને પછી વિરોધ થાય છે જ. પછી તમને કહું, એક સ્વામી આમના કોઈ હતા, એ કહેતા હતા કે એક મંદિરમાં આપણા સ્વામિનારાયણ હોય અને એમાં પાછા કુળદેવીના ફોટા હોય તો કુળદેવી કે ન ચાલે, કે કુળદેવી સાઈડમાં હટાવી નાખો. આવું તોય શીખડાવે છે, બોલો. અને તોય હજારો સાંભળનારા સાંભળે છે, અને એક સવાલ નથી કરી શકતા સામે. આ કેટલી દુઃખદ વાત છે. મને અચરજ નહીં થાય કે ભવિષ્યમાં કોઈક નવો જ ગ્રંથ લખી નાખે ને તો આ લોકો 5મો કોઈ ગ્રંથ લાવી દેશે, અને એમ કહે છે કે આ ગ્રંથ ખુદ સ્વામિનારાયણ જે લખ્યો હતો, અને આ ભવિષ્યમાં કહેવાનું રહી ગયું છે, એટલે આ નવો ગ્રંથ છે જે હિન્દુ સંસ્કૃતિનો. એવો કંઈક નવો ગ્રંથ લાવી નાખે તો નવાઈ જ નહીં પાડે. મને નવાઈ નહીં લાગે, કે હવે મને નથી નવાઈ લાગતી કે આ સંપ્રદાયમાં કોઈ બી ખરાબ વસ્તુ આવી શકે, કોઈ બી મતલબ આવી શકે. જેમ કે એક જાતની હોડ લાગી છે, જે અલગ અલગ ફાંટા પડી ગયા ને, એ ફાંટામાં બધાને સ્વામીના ખાસ થવું છે. એના માટે રોજ નવી નવી કહાનીઓ લખતા જાય છે. એક વિડીયો હતો કે સ્વામીજી પેશાબ કરતા હતા, અને પેશાબ કરતા કરતા સ્વામીજી હસ્યા. તો એમના હારે હતા, એમને પૂછ્યું કે સ્વામીજી કેમ હસ્યા? આપણે મારી ભાષા એવી થોડુંક આગુ પાછું રહી છે, સૌરાષ્ટ્રનો ને, એટલે તે કે સ્વામીજી કેમ હસ્યા તમે? તે કે મારા પેશાબમાં બ્રહ્મા તણાણો. બ્રહ્માજી નહીં, બ્રહ્મા તણાણો. વિચારો, એમના પેશાબમાં બ્રહ્મા તણાઈ જાય છે. હવે આમને શું કહેવું? મતલબ બ્રહ્માજી માટે કેવું શબ્દ વાપરી રહ્યા છે? આમના માટે મારે શું કહેવું? બીજું શબ્દ નથી મારી પાસે. પછી મારે એક વસ્તુ કહેવું હોય કે આ એકલા દોષી નથી આના માટે. હું દોષી માનું છું સનાતનના સંતોને પણ, કે વારંવાર આમનું સામે આવી રહ્યું છે. તમે શું કરી રહ્યા છો? ખાલી ગાદીપતિ બનીને બેસી જાવ છે, શંકરાચાર્ય બનીને બેસી જાવ છે? ક્યારે આમને ખુલ્લા ક્યારે પાડશો? ક્યારે ચેલેન્જ આપો? આ લોકો જે કહેતા હોય કે આ ગ્રંથમાં આમ છે ને તેમ છે, તો એમને ચેલેન્જ આપો, બધાની વચ્ચે ખુલ્લા પાડો. તમે શું કરી રહ્યા છો? હનુમાનજીને ગમે તેને બતાવે, સેવક બતાવે, મહાદેવને બતાવે, તો એમના કોઈક માનનારા કોઈક મેઇન માણસ હોય છે ને, તો એ બધા કરી શું રહ્યા છો તમે? સવાલ ઉઠાવો, વિરોધ કરો. સામાન્ય માણસને ખબર પડવી પડે કે આ લોકો શું બતાવવા માંગી રહ્યા છે. એ કરશો તો જ ખબર પડશે ને. એમની ચોપડીઓમાં કેટલું છાપી દીધું અલગ અલગ. હવે મારે એ સંપ્રદાયને માનનારાને પૂછવું છે કે શિક્ષાપત્રીમાં ખુદ મેઇન શિક્ષાપત્રીઓ બદલી નાખી એની વાત નહીં કરતો, એમાં ખુદ એમને
ભગવાન કૃષ્ણને માને છે એ વિશે લખેલું છે, પૂજે છે એ વિશે લખેલું છે, પૂજવાની કીધેલું છે એ લખેલું છે. એવું મેં સાંભળેલું, મેં કોઈ એનું ચોપડા જોયા નથી, પણ એવું મેં સાંભળ્યું છે કે એવું છે. તો જે હોય તો તમારે વિરોધ કરવો નથી બનતો કે આપણી શિક્ષાપત્રીમાં મેન તો આ છે. પછી એક વિડીયો હમણાં કુંભમાં આવ્યો હતો, એ હળબાને મારે ખાસ કેવું છે. હવે શબ્દ ખોટો વાપરવો પડશે, કેમ કે એ માણસે એવું કીધું કે કુંભ ચાલે છે, તમને બધાને ખબર છે ને, સાંભળવાળા કેટલા એવા એમાં એ કુંભ ચાલે છે. કુંભમાં જે ગંગા વહે છે એ ગંગાને પવિત્રતા આપણા સ્વામી આપી. એટલે ભાઈ હાલતી નહીં થાને, ગંગાની પવિત્રતા તમે આપો. જે ગંગા યુગો યુગોથી વહે છે, જે ગંગામાં જેટલા દેવ દાનવ બધાએ સ્નાન કર્યું હશે, એની પવિત્રતા તમે આપો. તમારે સ્વામીજીના જન્મ થયો 300 વર્ષ થયા, એનાથી થોડાક આગળ પાસે આવી છે 2 5 આમ તેમ. તો એની પહેલા શું ગંગા અપવિત્ર હતી? એ ગંગાજીના પુત્ર ભીષ્મ જે પુત્ર ઈચ્છા મૃત્યુનું વરદાન હતું જેમને, એના રૂવાણા બરાબર તમે નથી, અને તમે આપશો પવિત્રતા? શરમ જેવું છે કે નહીં? કઈ ક્યાં જાયશો આમ નામ? ગંગાજીની પવિત્રતા અમે આપી. બીજો એક સ્વામી કહેતો હતો કે શિવરાત્રીમાં ફળાહાર કરવાનું આપણા સ્વામીજીએ શીખડાયું. તો એ પેલા કોઈ સ્વામીજી પેલા કોઈ રહેતું નતું? શિવરાત્રી રહેતા નતા? મહાદેવ તો કીધું ના હે. પછી બીજો એક વિડીયો હતો, એક ઓલા વિદેશની કઈક બંગલાનું ફ્લેટનું, કે અહીંયા કણે ફ્લેટમાં બેઠા બેઠા સ્વામીજીએ કીધું અખંડ બ્રહ્માંડનું સંચાલન હું કરું છું. તો પછી એક જ સવાલ પૂછો અમારે સનાતન એ સંપ્રદાયને માનનારા લોકોએ, જો એ કરતા હોય અખંડ બ્રહ્માંડનું સંચાલન, તો એમનો જન્મ થયો 300 વર્ષ થયા, તો એની પહેલા સંચાલન કોણ કરતું? ભાડે આપેલું હતું? કોઈ સંચાલક રાખેલા હતા પહેલા? તમે કદાચ એમને ભગવાન સાબિત કરી દેવા મથો ને તો મને વાંધો નથી. તમે એમને ભગવાન સાબિત કરવા દેવા મથો ને તો મને કોઈ વાંધો નથી. તમે માનો, તમને મજા આવે એમ માનો, પણ તમે એવું સાબિત કરવા મથો કે તમારા ભગવાન નાના છે ને અમારા સ્વામી જ મોટા, તો અહીંયા મને વાંધો છે. કેમ કે હું ભગવાનને પૂજું છું અને એને તમે નાના કરવા મથો તો મને વાંધો છે, બહુ વાંધો છે. પછી વારંવાર આ એક લોકો, તમને લાગે છે કે આ પતી જશે હવે? આ જોજો, આપણે છે ને આવું ચાલુ થાય છે ને એટલે અમુક લોકો એ સંપ્રદાયને માનનારા છે ને એ તમને કહે છે કે તમે સમજી નથી રહ્યા, આ સનાતનીને અંદર ઝઘડાવવાની કોશિશ થઈ રહી છે. એટલે ભાઈ અમારે ઝઘડવું જ નથી, અમારે ઝઘડવું જ નથી. 2 જણા 2 સગા ભાઈઓ છે, એમાંથી એક ભાઈ વારંવાર સડી કરે બીજાને, અને બીજો ચૂપ છે, એ બોલે ત્યારે તમે બીજો ચૂપ હતો એને સમજાવવા જાઓ કે ભાઈ તમને 2 ઝઘડાવા કરે છે. પણ તમે ઓલો જે વારે વાર બોલે એને કોને? જે વારે વારે સનાતનના દેવોનું અપમાન કરી રહ્યા છે, તમે એને નથી કહેતા. અને જ્યારે કોઈક બીજો વિરોધ કરે તાણે એમ કહેવા આવો છો કે સનાતનનો આ બધા ઝઘડાવાનું પ્લાનિંગ છે. તો જે વારે વારે બોલે એને કોને? અને તમે એમ સમજતા હોય કે આ કોઈ ભૂલથી થાય છે, તો તમે બહુ ધૂળ ખાવ છો ભાઈ. તમને એમ લાગતું ભૂલથી થાય છે? આ જરાય ભૂલથી નથી થતું, જરાય નથી થતું. ભૂલથી થતું હોય તો બીજો સંત તરત બોલે ને. આ એક જણો બોલ્યો હોય તો બીજા 25 તો હારા હશે કે નહીં હોય? એ તરત ન બોલે કે ના ભાઈ આ બોલે ખોટું છે, અમારા સંપ્રદાયમાં આવું છે જ નહીં, આને ભગવાનનું અપમાન કર્યું ખોટી વાત છે. કોણ બોલ્યું? એક સંત બોલ્યા એમના? બોલતા કેમ નથી? મૌન સંમતિ છે તમારી? અમારે શું સમજવાનું? સારા સામે આવો, સારા લોકો હશે જ ખરા ને સંપ્રદાયમાં. હું કોઈ ખરાબ બધા નથી કરી રહ્યો, પણ જે આ કરી રહ્યા છે એમને ખરાબ કરી રહ્યો છું, અને એમનો વિરોધ કરી છે, કરવો પડશે વિરોધ, બધાને કરવો પડશે. તો તમે જે આ ખરાબ કરી રહ્યા છે સામે બીજા કોઈ કેમ બોલતા નથી? કોક તો હશે ને જેને ઓરિજિનલ શિક્ષાપત્રીની ખબર હશે, કોક તો હશે ને જેને બધી ખબર હશે. અને મને 10 મિનિટ પહેલા જ એક વિડીયો સાંભળ્યો, એટલે ડોક્ટર કૌશિક કરીને કોક છે, જેને બધું પ્રૂફ સાથે લખેલું છે. એ માણસે કીધું કે જાણે અંગ્રેજો હતા, મને નથી ખબર કે અંગ્રેજો વખતથી આ હતા, અંગ્રેજો વખતે આ હતા. અંગ્રેજો પહેલું એમનું મંદિર અમદાવાદનું અંગ્રેજોની મદદથી બનેલું છે એવું એમને મતલબ પ્રૂફ સાથે કહેતા હતા. તો બસ સામાન્ય સવાલ મારે કરવો છે કે જો તમે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરતા હોય તો આ દેશમાં અંગ્રેજોએ એટલો અત્યાચાર કર્યો, તમે અંગ્રેજોને ભારતમાં ન કાઢી ગયા? તમે તો અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરતા હતા ને, તો એમના મદદથી મંદિર બનાવ્યું, તો એમને ભારતમાં કાઢી નતા એકતા. અત્યાચાર તમને દેખાતા નતા અંગ્રેજો દ્વારા કરેલા ભારતમાં?
તો જો તમે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરતાથી કરી શકો ને ભાઈ, બ્રહ્માંડનું સંચાલન છે ને એ ગીતાના શ્લોકમાં છાતી ઠોકીને કીધું હતું કૃષ્ણએ કે હું કરું છું અને મારા જ રૂપ છે, એ મારાથી જ થાય બધું. માનવ સ્વરૂપે ગમે તો હોય, ભગવાન રામ હોય તો જાણે માનવ સ્વરૂપે હોય ને ત્યારે એમને તકલીફ પડે જ. તો તમે કોઈ એમ કહેતા હોય કે બ્રહ્માંડનું સંચાલન કોઈ ઈ કરે છે તો એ ધૂળ ખાવ છો ભાઈ તમે, અને બહુ મોટી ભૂલ કરી રહ્યા છો આ વસ્તુ. અને વારંવાર થઈ રહ્યું છે, એક વાર નથી. આ મારે બોલવું પડ્યું છે, લખવું પડે છે, કેમ કે વારંવાર, અને ખાસ એટલા માટે મને ચીડ ચડી છે કે એમના સમર્થકો પાછા આપણે યાર દલીલ કરવા આવે છે કે ના ના આમ નથી તેમ. આપણે તમે કોઈ ભગવાનનું કહો ને તો ભગવાનનું પાછું ખરાબ બોતી લાવશે કે આ ભગવાને આમ કર્યું હતું ને, આ ભગવાન ઓલું. એટલે ભાઈ હું નથી પૂછતો તને એમ કહું છું કે તું સર્વોપરી માણસ કે નહીં આને, અને સર્વોપરી માણસ તેનું કારણ શું ઈ કે ખોટી ખોટી દલીલ કરવાની જરૂર નથી, ક્લિયર કટ વાત કર, ગોર ગોર ના ફેરવશો. તો આ રોજનું થઈ ગયું છે, અને આ વિડીયો હું તમને કહું છું કે હજુ આ વસ્તુ આગળ વધવાનું છે. જેમ કે જેમ જેમ એમના ફાટા પડી રહ્યા છે ને તેમ તેમ આ વસ્તુ વધતું જ જાય. જેમ જેમ ફાટા પડે છે ને તેમ તેમ આ લોકો વસ્તુ વધતી જ જાય. રોજ નવું આવે, અને આ નવું આવશે. હું તમને ગેરંટી મારીને કહું છું, આ વિડીયો સાંભળતા હોય ને યાદ રાખજો, ગેરંટી મારીને કહું છું. એમનું નહીં, અત્યારે જે એમના સ્વામી મેન છે ને એમનું ભવિષ્યમાં આવશે કે એમને આ પરચો આપ્યો હતો, ઓલો પરચો આપ્યો હતો. એ આવશે, 100% આવશે, જોજો તમે. જેમ કે હવે ઓલું થઈ ગયું છે. મેં એક જોક્સ 2-3 દી પહેલા કીધો હતો કે એક નેતાજીનો સાળો હતો, પોલીસની ભરતીમાં ગયો, દોડ્યો, અને પોલીસ ભરતી પૂરી થઈ પછી બધાને ખબર પડી નેતાજીનો સાળો છે. તો જે અધિકારી પાસે ગયો ને એ બધા 1 મિનિટ ઓછી કરતા ગયા દોડની. તો જાણે છેલ્લા અધિકારી પાસે પાછી લિસ્ટ પહોંચ્યું ને તો ઓલો અધિકાર ભડકી ગયો કે હો બાપા આ કોણ આટલું તેજ દોડનાર. તે આગળવાળો અધિકારી કે આ તો મંત્રીજીનો સાળો છે. તો ઓલાનું મગજ છટકી ગયું મેન અધિકારીનું કે અરે હળબાઓ, તમે ધ્યાન તો રાખો, તમે આ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખો. મંત્રીજાના સવાયા થવામાં તમે હે ને આ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખો. 1 મિનિટ ઓછા કરતા જઈને વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો. તો આ જ વસ્તુ છે કે સ્વામીજીના હારા થવાના ચક્કરમાં હે ને આ કહાનીઓ ઘડે જ જાય, બધાથી ઉપર કરી નાખા. બીજાનું ન માનો કઈ નહીં, એમનું તો માનો. જે એમને સાચી શિક્ષાપત્રીમાં કીધું હોય એ તો માનો, એ નથી માનતા. બોલો. અને બધાને મહાન જ બનાવવા. અરે બનાવો ભાઈ, તમે ઘરમાં એકલા રમો, તમારા સંપ્રદાયની અંદર રમો, અમને વાંધો નથી. તમે અંદર સંપ્રદાયમાં જે કરો એ કરો, પણ તમે જ્યારે એવું સાબિત કરવા મતશો ને કે બીજા ભગવાનો કરતા અમે જ મહાન, ત્યારે તકલીફ પડશે અમને. અને તકલીફ પડવી જોઈએ. હું તો કહું છું કે સામાન્ય ગામડાઓમાં આ વસ્તુ પહોંચવી જોઈએ. સામાન્ય, અને ક્યાંય બી મંદિર બનતું હોય ને તો એ પૂછવું જોઈએ કે કાલ ઉઠીને તમે એમ નહીં કહો ને કે અમારા મહાદેવ કરતા તમારા સ્વામી મોટા. તમે પૈસાના જોરે મોટા મંદિર બનાવી નાખો છો, એ અમને કોઈ વાંધો નથી. તમારી મંદિરની ભવ્યતા છે એમાં ના નહીં. તમારા મંદિરોમાં જ્યાદાતર બહારથી જે ફરવા આવે ને જોવા આવે ને એ કોઈ તમારી શ્રદ્ધાથી નથી આવતા. એમાં મોટા ભાગના ખાલી તમારા મંદિરની ભવ્યતા જોવા આવે છે. એ તમને ખબર છે. તમને કોઈ ગામડામાં જર્જરિત મંદિર મળ્યું આમનું કે 500 વર્ષ જૂનું છે, 50 વર્ષ જૂનું છે? હા, આમ નાનકડા ઝૂંપડા, મતલબ નાના ઝૂંપડા મંદિર મળ્યા તમને? ઘરમાં રાખીને પૂજા કરતા વસ્તુ અલગ છે. હું તમને ગામ લોકોએ બનાવેલું જર્જરિત મંદિર જોયું? તમે ક્યાંય જોયું? ક્યાંય નહીં જોયું. કેમ કે અહીંયા ભવ્ય મંદિર જ હોય. અને નાના ગામડાઓમાં જ્યાં મહાદેવનું મંદિર હાવ નાનું હોય ને ત્યાં મોટા મંદિર બની જાય. જો ગામના જ લોકો એટલે પૈસા કાઢી શકતા હોત તો એ મહાદેવનું મંદિર મોટું થઈ ગયું હોત. પણ ના, આમના મંદિર બહુ મોટા બનશે. કેમ કે પૈસા બહારથી મદદ મળે છે બધાને. બહારથી એટલે ભારતની બહારથી નહીં, એ આમના સંપ્રદાયની અંદરથી જ મળે છે. પણ મંદિર એવા બનાવવામાં આવે છે. અને મંદિર બને એમાં કોઈ ખોટું નથી, પણ એ મંદિરમાં રહીને તમે એ ગામમાં રહીને પછી એવું સાબિત કરવા મતો કે તમારા મહાદેવ નાના, તમારા હનુમાનજી નાના, તમારા વિષ્ણુ ભગવાન નાના અને અમારા ભગવાન સર્વોપરી, તો અહીંયા તકલીફ થાય અને થવી જ જોઈએ, બધાને થવી જોઈએ. હવે આ વસ્તુ એવી છે કે અત્યાર સુધી આપણે સમજતા હતા કે આપણે વિધર્મ જ તકલીફ છે, પણ આ તો ખબર પડી રહી છે કે આપણા ધર્મની અંદર રહીને આ લોકો ફોલી રહ્યા છે. એટલે બોલવું પડશે. બેશક મારા વિડીયોથી મારા ઘણા કદાચ ઓળખીતાને ખરાબ લાગી શકે, પણ તમે જો એવું વિચારતા હોય કે અમારો ભગવાન નાનો છે ને તમારા સર્વોપરી મોટા, તો તમને વાંધો પડે. મને કોઈ વાંધો નથી. મેં તો બંધ બેગથી પાઘડી મૂકી દીધી. તમારે પહેરવી હોય તો પહેરી લેજો, મને વાંધો નથી. જેમ કે મારા માટે સંબંધ કરતા મારા ભગવાન મોટા છે. સંબંધ બગડે તો ભલે બગડતા, બાકી તમે એમ સાબિત કરવા મત તમે જો.
તમે જો સાબિત કરવા માંગતા હોય કે તમારા ભગવાન જ સર્વોપરી ને અમારા ભગવાન નાના, તો આપણે બેનું અમતું નથી બનવાનું. સમજ્યા? ફેસબુકમાં ભાઈબંધ હોય ગમે હોય, શું ફેર પડે? ભગવાનથી મોટા તમે નથી. એટલે કોઈ બી આવા કરતા હોય હવે વિરોધ કરો અને પોસ્ટો લખો. જેમ કે આ લોકો પૈસાના જોડે દબાવશે, તમને 100% દબાવશે. કેટલાય ઉપર કેસ થાય તો નવાય નહીં, મને જરાય નવાય નહીં લાગે, કેમ કે પેલા આવા કેસ થયેલા જ છે. એટલે બને ત્યાં સુધી લિમિટમાં લખો, સંયમમાં લખો. કેસ થાય તો આપણે ચિંતા નહીં. મેં એ શબ્દ એક ખરાબ નહીં વાપરો હોય, કેમ કે આપણાને ખબર છે ભાઈ કે આપણે આમાં કેસ કબાડા થઈ શકે. ભલે કરવા કરે, આપણે કઈ વાંધો નથી. પણ તમને જો એમને સર્વોપરી માનવા હોય તો માનો, અમને કોઈ વાંધો નથી. પણ બાકી જો તમે એવું સાબિત કરવા માંગતા હોય કે અમારા ભગવાન નાના તમારા સર્વોપરી, તો અમને વાંધો છે. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ.